नमस्कार दर्शक मित्रों, दमन न्यूज में आपका स्वागत है। खबरों की शुरुआत करने से पहले आइए नजर डालते हैं आज की सुर्खियों पर। राज्य के वित्त मंत्री कनुभाई देसाई ने लगातार चौथी बार राज्य का वर्ष 2025-26 का करोड़ों का बजट प्रस्तुत किया, जिससे वलसाड जिले में उत्साह का माहौल है। आज के बजट का वलसाड जिला और वापी के उद्योगों ने भी स्वागत किया। इस बजट में उद्योग, शिक्षा, स्वास्थ्य, रोजगार, समाज कल्याण, खेती, छोटे और मध्यम उद्योग के लिए प्रावधान किया गया है। धर्मपुर में पतंग उड़ाते हुए छत से गिरने वाले बच्चे को आरोग्यम अस्पताल में डॉक्टर हिमांशु पटेल ने नवजीवन दिया। ब्रेन हेमरेज होने पर क्रिटिकल कंडीशन में भर्ती किया गया था। अस्पताल की ऑपरेशन 3 डॉक्टरों की टीम ने सफल सर्जरी कर 1 महीने बाद बच्चे को डिस्चार्ज किया। न्यूरोसर्जन हिमांशु पटेल। वलसाड आरटीओ ऑफिस के सामने फल की दुकान से फल चोरी करता चोर सीसीटीवी कैमरे में कैद। आइए अब देखते हैं खबरें विस्तार से। राज्य के वित्त मंत्री कनुभाई देसाई ने लगातार चौथी बार राज्य का वर्ष 2025-26 का करोड़ों का बजट प्रस्तुत किया, जिससे वलसाड जिले में उत्साह का माहौल है। राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल की अगुवाई वाली राज्य सरकार का बजट आज प्रस्तुत किया गया। राज्य के वित्त मंत्री कनुभाई देसाई ने लगातार चौथी बार राज्य का बजट प्रस्तुत किया, जिससे वित्त मंत्री के निर्वाचन क्षेत्र वलसाड जिले में भी उत्साह का माहौल है। आज के बजट का वलसाड जिला और वापी के उद्योगों ने भी स्वागत किया है। महत्वपूर्ण यह है कि राज्य के इतिहास का अब तक का सबसे बड़ा बजट ये करोड़ों का बजट है, जिसमें उद्योग, शिक्षा, स्वास्थ्य, रोजगार, समाज कल्याण, खेती, छोटे और मध्यम उद्योग सहित सभी छोटे बड़े क्षेत्रों को समाहित किया गया है और सर्वांगीण विकास के लिए बजट में प्रावधान किया गया है। इससे वलसाड जिले के उद्योगों में उत्साह है। वलसाड जिले के सरीगाम और वापी के उद्योगों के लिए लाभकारी डीप सी प्रोजेक्ट के लिए भी बड़ी प्रावधान की गई है, जिससे उद्योगों को इसका लाभ मिलेगा और नए उद्योगों के विकास में तेजी आएगी, ऐसा उद्योग मानते हैं। इस बजट से आदिवासी शिक्षा, महिला विकास और रोजगार को भी गति मिलेगी, ऐसा लोग उम्मीद कर रहे हैं। ગુજરાત સરકારનું આજનું બજેટ આપણા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા પારડી વિસ્તારનું ગૌરવ અને જે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા આપણા સૌના લોકપ્રિય નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી માનનીય કનુભાઈ દેસાઈ સાહેબે આ ચોથી વખત બજેટ રજૂ કરીને આપણા માટે એક આનંદની વસ્તુ ગણાય કે જેમને વલસાડ જિલ્લામાંથી અમૂલભાઈ દેસાઈ પછી બીજા નાણામંત્રી છે કે જેમને આટલા વર્ષો સુધી અહીંયાથી પ્રતિનિધિત્વ કરીને ગુજરાતનું બજેટ બનાવવાની એમને તક મળી હોય। હવે ઉદ્યોગોને લગતી વાત હોય તો ઉદ્યોગોમાં 9,000 કરોડ જેવી માતબર રકમ ફાળવીને ઉદ્યોગોના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે। 22,000 કરોડ રૂપિયા કૃષિમાં ફાળવીને કૃષિ વિકાસ કેમ થાય અને આવનારા દિવસોમાં ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે પણ એમાં ફાળવણી કરવામાં આવેલી છે। એ જ રીતે 5,100 કરોડ રૂપિયા આદિજાતિ વિકાસ માટે કે જે આદિવાસી આપણા જે એકદમ જે નિમ્ન કક્ષામાં જીવી રહ્યા છે, જેમને છેવાડાના માણસો છે એમના વિકાસ માટે પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે। શિક્ષણને લગતી બાબત હોય તો 13 લાખ વિદ્યાર્થીઓને મફત શિષ્યવૃત્તિ મળે,
12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ અને 33,000 વિદ્યાર્થિનીઓને સાયકલ વિતરણ કરીને એમને શિક્ષણમાં એ લોકો કઈ રીતે પોતાના જીવનને આગળ વધારી શકે એના માટેનો પૂરતો પ્રયત્ન કરો. મહિલાઓ માટેની અલગ ફાળવણી કરવી છે કે મહિલાઓ પણ નાના નાના ઉદ્યોગો કરીને એમના જીવનની આજીવિકાના આ દેશનું જે ગ્રોથ એન્જિન ગુજરાત છે એમાં એમનું પણ કંઈ યોગદાન હોય એના માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા છે. ગુજરાત સરકારનું આ બજેટ એ સર્વાંગી વિકાસનું બજેટ છે. ઉદ્યોગ હોય, કૃષિ હોય, આદિજાતિ વિકાસ હોય, મહિલાઓ હોય, શિક્ષણ હોય, બધાને જ એમના આવરી લઈને આજે આ દેશ જ્યારે આવનારા દિવસોમાં ત્રીજી આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યો છે. હમણાં જ મેં વાંચ્યું કે જર્મનીની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે ને એને ડામાડોળ થઈ ગયું છે, ત્યારે આવનારા દિવસોમાં ભારત દેશ એ ત્રીજી આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યો છે અને એમાં ગુજરાત એ મહત્ત્વનું યોગદાન આપીને ગ્રોથ એન્જિન તરીકે પુરવાર થઈ રહ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે વિકસિત ભારત 2047નું સ્વપ્ન આપણી સૌની સામે મૂક્યું છે અને એ દિશામાં માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં આજના અમારા વડીલ, અમારા મેન્ટર, અમારા એડવાઇઝર એવા ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે ખૂબ જ અગત્યનું આજનું આ બજેટ આપ્યું છે. 3,70,250 કરોડનું બજેટ આ ગુજરાત રાજ્ય માટે એમણે આપ્યું છે. અને ગુજરાત રાજ્યના જો આપણે MSME લઘુ ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જો વાતો કરીએ અને રોજગારની જો આપણે વાત કરીએ તો એના માટે ખૂબ અગત્યના મુદ્દાઓ એમણે એમાં લીધા છે. જેમ કે આપણે ટેક્સટાઇલ પોલિસી પર એમણે ખૂબ ભાર આપ્યો છે. ટેક્સટાઇલ ઉદ્યોગ આપણને ખ્યાલ છે કે રોજગારી માટેનો મોટામાં મોટો ઉદ્યોગ છે, તો એના માટે એ કેવી રીતે સક્ષમ બને એના માટેના ઘણા પગલાઓ લેવાયા છે. PM મિત્ર પાર્ક છે અને સ્કિલ ડેવલપમેન્ટ માટે એમણે ઘણા અગત્યના મુદ્દાઓ આમાં જાહેરાત કરી છે. જ્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો આજે ઉદ્યોગ જગતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી સાથે હવે સંલગ્નમાં કામ કરીને ઉત્પાદનને વધારવું અને બહારથી રોકાણકારો, વિદેશ રોકાણકારો કેવી રીતે આમાં આવે અને આ ઉત્પાદનને વધારી શકે અને એનાથી રોજગારી વધે એના માટેના ઘણા અગત્યના પગલાઓ આપણે આમાં જોઈ શકીએ છીએ. અને ખાસ કરીને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન, અહીંયાના ઇન્ડસ્ટ્રીના મિત્રો ખાલી વાપી, વલસાડ જિલ્લો નહીં પણ સમગ્ર ગુજરાત માનનીય કનુભાઈ સાહેબનું આ બજેટને આવકારે છે અને ખૂબ જ અગત્યનું અને સારા દિશામાં જનારું આ બજેટ દેખાઈ રહ્યું છે. ડીપસી પ્રોજેક્ટ જેમ આપણે સૌને ખબર જ છે કે ગત વર્ષના બજેટમાં કનુભાઈ દેસાઈ સાહેબે ડીપસી પ્રોજેક્ટ જે પોલ્યુશન માટેનો એક મોટામાં મોટો એક અગત્યનું એક દિશા કહેવાય એમાં એક એમને સ્ટેપ લીધેલો હતો. એ ડીપસી પ્રોજેક્ટની પણ આ બજેટમાં એક વાત થઈ છે અને એને પણ કેવી રીતે વેગ મળે એના માટેના પ્રયત્નો આ બજેટમાં મુકાયા છે. જી, આજે ગુજરાત રાજ્યનું 2025-2026નું બજેટ માનનીય શ્રી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે જે બજેટ બહાર પાડ્યું છે એનાથી વલસાડ જિલ્લામાં અમે લોકો હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. કનુભાઈ દેસાઈ પોતે ઉદ્યોગ આલમમાંથી આવતા છે એટલે એમને દરેક વસ્તુની ખબર છે અને એમને 11,000 કરોડ ઉપરનું બજેટ જે ઉદ્યોગો માટે ફાળવ્યું છે એ બદલ આજે ઉદ્યોગ આલમ વધુ ને વધુ ખુશ છે. સાથે સાથે એમને કુટીર ઉદ્યોગ અને નાના ગામમાં પણ ઉદ્યોગો ચાલે એની પણ જોગવાઈ કરી છે. સાથે સાથે એમને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનું મહત્ત્વ મળે એના માટે પણ જોગવાઈ કરી છે. એ સાથે બે નવા એક્સપ્રેસ હાઈવે પણ એમને આપ્યા છે. એનાથી પણ ઉદ્યોગ આલમમાં વધારે હર્ષ અને લાગણી છે, કારણ કે ટ્રાન્સપોર્ટ એ ઉદ્યોગનું મહત્ત્વનું પરિબળ છે. આવી બધી ઘણી બધી જોગવાઈઓ એમને કરી છે. એનાથી આજે અમે માનનીય મંત્રી શ્રી કનુભાઈ તેમજ ગુજરાતના मुख्यमंत्री श्री भूपेंद्र पटेल खूब खूब आभार मानिए છીએ. धर्मपुर में पतंग उड़ाते हुए छत से गिरने वाले बच्चे को आरोग्यम अस्पताल में डॉक्टर हिमांशु पटेल ने नवजीवन दिया. धर्मपुर स्थित आरोग्यम अस्पताल में एक 10 वर्षीय बच्चे को डॉक्टर हिमांशु पटेल ने नवजीवन दिया था. बच्चा पतंग उड़ाते हुए छत से नीचे गिर गया, जिससे उसके सिर में गंभीर चोट लगने के कारण ब्रेन हेमरेज हो गया था. सफल ऑपरेशन के बाद 1 महीने के इलाज के बाद बच्चा पूरी तरह स्वस्थ हो गया, जिससे परिवार में खुशी की लहर दौड़ गई. धर्मपुर में रहने वाले परिवार के एक 10 वर्षीय पुत्र जैनम पटेल 19 जनवरी को पतंग उड़ाते हुए छत से नीचे गिर गए, जिससे उनके सिर में गंभीर चोट लगने के कारण वो बेहोश हो गए. साथ ही पसली भी फ्रैक्चर हो गई थी. इस बच्चे को आरोग्यम अस्पताल में इमरजेंसी में लाया गया था. तब उसकी हालत बहुत क्रिटिकल थी. आरोग्यम अस्पताल के जनरल सर्जन ध्रुमिन पटेल ने इस केस को समझा और तुरंत CT स्कैन कराया. रिपोर्ट देखने पर जोखिमपूर्ण ब्रेन हेमरेज पाया गया.
सांस लेने में परेशानी हो रही थी, इसलिए न्यूरोसर्जन हिमांशु पटेल से सलाह लेकर तुरंत ऑपरेशन का निर्णय लिया गया और फिजिशियन डॉक्टर अर्पण पटेल सहित अस्पताल की ऑपरेशन टीम ने सफल सर्जरी की। बच्चे को 4 दिन वेंटिलेटर पर रखकर धीरे धीरे नॉर्मल स्थिति में लाने के प्रयास किए गए। आखिरकार 1 महीने बाद बच्चे को डिस्चार्ज करने की स्थिति में देखकर परिवार में खुशी की लहर दौड़ गई। इस प्रकार आरोग्यम अस्पताल ने एक कठिन स्थिति से बच्चे को सुरक्षित निकालकर नया जीवन दिया है। अस्पताल में 3 डॉक्टरों की टीम ने सफल सर्जरी कर 1 महीने बाद बच्चे को डिस्चार्ज किया। परिवारजनों ने तीनों डॉक्टरों और अस्पताल के स्टाफ का धन्यवाद व्यक्त किया। હું ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન, આરોગ્યમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 10 વર્ષનું એક બાળક જૈનમ જે મગજમાં ગંભીર ઈજા જોડે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં એડમિટ થયું હતું. ઈજા એટલી બધી ગંભીર હતી કે દર્દી બેભાન અવસ્થામાં હતું અને એને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવા પડ્યું હતું. એનું ઇમરજન્સીમાં અમે સીટી સ્કેન કરાવ્યું અને સીટી સ્કેનની તપાસમાં જાણવામાં આવ્યું કે મગજમાં બહુ મોટું હેમરેજ થઈ ગયું હતું, જેથી કરીને ઇમરજન્સીમાં મારા અને આરોગ્યમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ઓપરેશન થિયેટરની ટીમ દ્વારા સફળતાપૂર્વક મગજનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું. હવે બચ્ચામાં ખારો સુધાર જોવા મળ્યો છે. હવે પોતે ખાતું થઈ ગયું છે અને ધીરે ધીરે ચાલવા પણ લાગી ગયું છે. મારું નામ ડૉક્ટર ધ્રુમિન પટેલ. હું અત્યારે આરોગ્યમ હોસ્પિટલમાં MS જનરલ સર્જન તરીકે છું. આ જે બાળક છે જૈનમ પટેલ, એ ઉત્તરાયણના ટાઈમ પર ધાબા પરથી પડી જવાના કારણે માથાના ભાગે વાગ્યું હતું અને ઇમરજન્સીમાં અમારી હોસ્પિટલમાં આવ્યું હતું. અમને તપાસ કરતાં જણાવ્યું કે અમને માથાના ભાગે ગંભીર ઈજા છે. અમે સીટી સ્કેન કરાયું. સીટી સ્કેનમાં મોટું હેમરેજ આવ્યું અને મારા દ્વારા તપાસ કરતાં વધુ જાણવા મળ્યું કે પાસળીના ભાગે પણ એમને ઈજા છે અને ફેફસાના આજુબાજુમાં હવાનો ભરાવો છે, જેના કારણે એમને શ્વાસમાં બી અને ઓક્સિજન લેવલમાં બી થોડી તકલીફ રહેતી હતી. જેથી કરીને ઇમરજન્સીમાં અમે પછી એમને ફેફસાના ભાગે નળી નાખી કે જેથી કરીને પોતાની શ્વાસોશ્વાસ નોર્મલ લઈ શકે અને ઓક્સિજન લેવલ બરાબર આવી શકે. અને પછી ત્યારબાદ રાતના ઇમરજન્સીમાં જ ડૉક્ટર હિમાંશુ પટેલના સંપર્ક કરીને અને માથાના ભાગે ઇમરજન્સી ઓપરેશન કરવામાં આવ્યું. આપણે એને અમારી ભાષામાં ક્રેનિયોટોમી કહી શકાય, કેમ કે માથાના ભાગે ખોપડીના ભાગે ફ્રેક્ચર હતું અને થોડું વધારે પડતું હેમરેજ પણ હતું. એના પછી ઓપરેશન સફળ થયા બાદ દર્દીને વેન્ટિલેશન પર મૂકવામાં આવ્યું. આશરે 4 થી 5 દિવસ જેવું દર્દીને વેન્ટિલેશન પર રાખ્યા પછી ધીરે ધીરે એમની તબિયતમાં સુધારો થવા લાગ્યો કે જેથી બધી દરેક વસ્તુઓમાં ફિઝિયોથેરાપી, એન્ટીબાયોટિક્સ ને બધા દ્વારા દર્દી ધીરે ધીરે ઇમ્પ્રૂવ થવા લાગ્યું અને આજે આ 1 મહિનાના અંતે દર્દી એકદમ મતલબ ઘરે જવા માટે તૈયાર કન્ડિશનમાં આવી ગયું છે. દર્દી સપોર્ટ સાથે ચાલી શકે છે, બોલી શકે છે, ખાવાનું પોતે જાતે ખાઈ શકે છે અને દર્દી અત્યારે કન્ડિશન ખાસી સારી છે અને એમના પેરેન્ટ્સને, મધર ફાધરને જે અમારા પર ટ્રસ્ટ રાખ્યો આટલી 1 મહિનાની સારવાર માટે, એના માટે અમે પણ આભારી છીએ અને દર્દીના સારવાર માટે એ લોકો પણ અમારા પર ટ્રસ્ટ રાખી છે, એના માટે અમે ખૂબ આભાર કરીએ અને એ લોકોને પણ અમારા પર ભરોસો છે. હું ડૉક્ટર અર્પણ પટેલ, ફિઝિશિયન, આરોગ્યમ હોસ્પિટલ ધરમપુર. આ 10 વર્ષનું બાળક જૈનમ અંકિતભાઈ પટેલ જે 19 જાન્યુઆરીના રોજ ધાબા પર પતંગ ચગાવવાના દરમિયાન ધાબા પરથી નીચે પટકાતા માથામાં ઈજા થઈ હતી. જે સીટી સ્કેન કરાવતા અમને જાણવામાં આવ્યું કે એના મગજમાં મોટો હેમરેજ હતો. ત્યારે આવ્યું બાળક, ત્યારે એની કન્ડિશન ખાસી ખરાબ હતી અને અમે તાત્કાલિક વેન્ટિલેટર પર રાખ્યો અને ઇમરજન્સીમાં આપણે ડૉક્ટર હિમાંશુભાઈ પટેલ જે ન્યુરોસર્જન છે, વલસાડ ખાતે સેવા આપે છે, એમનો સંપર્ક કરી રાતોરાત તાત્કાલિક એમનું ઇમરજન્સીમાં ઓપરેશન કર્યું હતું અને પછી એને વેન્ટિલેટર પર રાખ્યું. પેશન્ટને ધીરે ધીરે એમાં કેવું છે કે એની કન્ડિશનમાં સુધારો આવતો ગયો. એની સપોર્ટિવ ટ્રીટમેન્ટ, એન્ટીબાયોટિક અને ફિઝિયોથેરાપી દ્વારા આજે 1 મહિનાના અંતે બાળક બોલી પણ શકે છે, સપોર્ટ જોડે ચાલી પણ શકે છે અને બધી વસ્તુ સમજી શકે છે. અમે 1-2 દિવસમાં દર્દીને ડિસ્ચાર્જ કરવા માટે જઈ રહ્યા છીએ. દર્દીના સગાને પણ અમારી સેવાથી ખાસો સંતોષ છે
એ અમારી આરોગ્યમ હોસ્પિટલની ટીમ ડૉક્ટર ધ્રુમિનભાઈ પટેલ અને બીજા નર્સિંગ સ્ટાફ એમણે પણ ખૂબ સારો ભાગ ભજવ્યો છે એની રિકવરી. મારું નામ અંકિતભાઈ રાજુભાઈ પટેલ છે અને મારા છોકરાનું નામ જૈનમભાઈ છે. એ પતંગ ચગાવવા ટેરેસ પર ગયા હતા અને પછી ત્યાંથી પડ્યા છે અને પછી વાગ્યું અને તાત્કાલિક અમે આરોગ્યમ હોસ્પિટલ ધરમપુરમાં લઈ આવ્યા અને અર્પણ સર અને ધ્રુમિન સરના કહેવા મુજબ અમે એમની ટ્રીટમેન્ટ એમના પર વિશ્વાસ રાખી અને એમની ટ્રીટમેન્ટ કરાવી અને એમનો રિસ્પોન્સ બહુ સારો અને આજે અમારું છોકરું ફરતું ફરતું એમ મતલબમાં થઈ ગયું છે ને વ્યવસ્થિત છે. એમના અર્પણ સર અને ધ્રુમિન સરના કહેવા મુજબ એમને આપણા હેમાંશુ સરને બોલાવ્યા, તાત્કાલિક આવી ગયા અને તાત્કાલિક ઓપરેશનનું અમને જણાવ્યું અને એ મુજબ અમે એમના પર ભરોસો રાખીને તાત્કાલિક એમણે જે પ્રમાણે સલાહ આપી એ પ્રમાણે અમે કરાવ્યું અને હેમાંશુ સરનો બી રિસ્પોન્સ ઘણો સારો રહ્યો. એમનું બી અઠવાડિયામાં 2-3 વાર આવવાનું થતું હોય અને સારી એવી કાળજી લીધી છે. અત્યારે રજા માટે હવે 2-3 દિવસમાં રજાનું કહેતા છે એટલે અત્યારે ઘણું સારું છે. ઘણા બાળકો ઊંચાઈથી પડી જાય છે કાં તો અકસ્માતના લીધે માથામાં ગંભીર પ્રકારની ઈજા થાય છે. આવા દર્દીને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં શિફ્ટ કરીને ડૉક્ટરનું ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે. આવા બાળકોમાં 4 મુખ્ય લક્ષણો જોવામાં આવતા હોય છે, જેમ કે બેભાન થઈ જવું, ઉલટી થવી, કાન નાક મોઢામાંથી લોહી નીકળવું કાં તો પછી ફીટ કે ખેંચ આવવી. જો આ 4 મેઇન લક્ષણો જોવા મળે તો દર્દીને તરત જ ઇમરજન્સીમાં દાખલ કરીને સીટી સ્કેન કરાવવું જરૂરી થઈ જાય છે. અને કોઈ પણ દર્દી જો 24થી 48 કલાક આવા બાળકને ઈજા થાય તો એને કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવું જોઈએ, આરામ કરાવવાની જરૂર છે. કોઈ હેવી ફિઝિકલ એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ છે, વિડીયો ગેમ છે, કોમ્પ્યુટર ઓપરેટિંગ છે, એવી એક્ટિવિટીથી દૂર રાખવું જોઈએ. આફ્ટર 24-48 અવર પછી બાળકને લાઇટ ફિઝિકલ એક્ટિવિટી જેમ કે રીડિંગ છે, ઇન હાઉસ એક્ટિવિટી છે, એવું ચાલુ કરી શકાય છે. ઘણા બાળકોના માતા પિતા એવું માનતા હોય છે કે બાળક બહુ જ તોફાની છે, બહુ જ એને વારંવાર માથામાં વાગતું રહેતું હોય છે, પણ મારું કહેવું એવું છે, એમને સલાહ એવી આપી છે કે ખાસ સાવચેતીને રાખવું જોઈએ, કેમ કે બાળકને એક ગંભીર માથાની ઈજા બાળકનું જાન જતું રહી શકે છે, તેમજ ઇન ફ્યુચર ભવિષ્યમાં એને મેન્ટલી પ્રોબ્લેમ પણ થવાની શક્યતા વધી જતી હોય છે. वलसाड आरटीओ ऑफिस के सामने फल की दुकान से फल चोरी करता चोर सीसीटीवी कैमरे में कैद। वलसाड के अटकपारडी गांव के आरटीओ ऑफिस के सामने स्थित फल की दुकान से फल चोरी करता चोर सीसीटीवी कैमरे में कैद हो गया। फल चोरी करने वाला चोर स्थानीय ही है। फल की दुकान संचालक ने पुलिस शिकायत दर्ज करवाने की प्रक्रिया शुरू कर दी है। काफी समय से दुकान में चोरी की घटनाएं हो रही थी, इसलिए दुकान में सीसीटीवी कैमरे लगवाने की आवश्यकता पड़ी। फिर कल रात देर से फल चोरी करने आया चोर सीसीटीवी में कैद हो गया। दुकान मालिक गणपत भाई मोहन भाई सालवी की फल की दुकान से फल की चोरी करता हुआ चोर सीसीटीवी कैमरे में कैद हो गया।
पारडी के तिघरा गांव में हाईवे पर ट्रक चालक द्वारा टक्कर मारने से बाइक सवार की मौत। बगवाड़ा टोल नाका के पास तिघरा गांव की सीमा में पारस पंप के सामने हाईवे पर एक ट्रक चालक ने बाइक सवार युवक को टक्कर मार दी, जिससे उसकी गंभीर चोटों के कारण घटनास्थल पर ही मौत हो गई। पारडी तालुका के तिघरा गांव में हाईवे पर ट्रक के चालक ने अपनी ट्रक को तेज रफ्तार और लापरवाही भरी तरीके से चलाते हुए बाइक सवार राममिलन बुद्धिराम यादव को टक्कर मार दी। शाम के समय अपनी होंडा साइन मोटरसाइकिल पर अपने घर जा रहे थे, तभी पारस पंप कंपनी के सामने वापी से सूरत की ओर जाते हुए नेशनल हाईवे नंबर 48 पर एक्सीडेंट हुआ। शरीर के बाईं ओर गंभीर चोट पहुंचने से घटनास्थल पर ही मौत हो गई। इस घटना के संबंध में अनिल कुमार बालेश्वर यादव ने पारडी पुलिस में शिकायत दर्ज करवाई है। पुलिस ने ट्रक चालक के खिलाफ मामला दर्ज कर जांच शुरू कर दी है। मार्च के पहले सप्ताह में मोदी की यात्रा के संदर्भ में प्रशासक ने बैठक आयोजित की। मार्च के पहले सप्ताह में प्रधानमंत्री नरेंद्र मोदी की यात्रा के संदर्भ में प्रशासक प्रफुल्ल पटेल ने संवाद बैठक का आयोजन किया। बैठक में चुने गए प्रतिनिधि, समाज के विभिन्न प्रतिनिधि, होटलिया एसोसिएशन, एनजीओ, उद्योगपति, व्यापारी संगठन, विभिन्न समाज के प्रमुख और दादरा नगर हवेली और दमन दीव के अधिकारी और कर्मचारी उपस्थित थे। विभिन्न प्रतिनिधियों ने अपने विचार और सुझाव प्रस्तुत किए, जिन्हें पीएम मोदी के कार्यक्रम की तैयारियों में शामिल किया जाएगा। जगह 5 કરવું જોઈએ સર 3055 ચલો તમે બેનું સર્વોત્તમ થાય છે દિગ્નેશ મારી અપેક્ષા હું તમને કહી જેને પોતાના હોર્ડિંગ બેનર પોસ્ટર જે કંઈ લગાડવું હોય એ પોતે લગાવી શકે પણ એક તારીખ આમ શું કે જનરલી સાહેબ જે તારીખે અમારે એની આગલી રાતે ત્યાં હોર્ડિંગ લાગે એનો કોઈ મતલબ નથી સાહેબ જે તારીખ જ્યારે આવવાના હોય એના એક અઠવાડિયા પહેલાં એ અફસરો કે ટીમ પર જરા નથી મેં તો એક જનપ્રતિનિધિ તરીકે ચોથી વાર ચૂંટાયેલો છું અને લોકોને તમારે જેમ કામ કરવામાં આવવાનું છે સવારથી રાત સુધી એટલે મારી જે કેપેસિટી રહેશે બાલદેવી લોકમંડી યા પૂરા નગર હવેલી તમને તમે આંકડો આપ્યો છે નગરપાલિકાને પણ આ 2 વર્ષથી અને મેં જ્યારે ચૂંટાયેલો લોકમંડી રહેવાનું બાલદેવી અથોલા બોર્ડર છે, સાયલી બોર્ડર છે અને મીટિંગ તમે એવી જગ્યાએ ગોઠવી છે કે સાયલીમાં મિનિમમ લોકો ત્યાંથી આવે એ મારી પર્સનલી કોશિશ રહેશે એટલું मैं તમને कहूं बिल्कुल भाई। समाचार के अंत में आए एक नजर डालते हैं आज के मुख्य समाचारों पर। राज्य के वित्त मंत्री कनुभाई देसाई ने लगातार चौथी बार राज्य का वर्ष 2025-26 का करोड़ों का बजट प्रस्तुत किया, जिससे वलसाड जिले में उत्साह का माहौल है। आज के बजट का वलसाड जिला और वापी के उद्योगों ने भी स्वागत किया। इस बजट में उद्योग, शिक्षा, स्वास्थ्य, रोजगार, समाज कल्याण, खेती, छोटे और मध्यम उद्योग के लिए प्रावधान किया गया है। धर्मपुर में पतंग उड़ाते हुए छत से गिरने वाले बच्चे को आरोग्यम अस्पताल में डॉक्टर हिमांशु पटेल ने नवजीवन दिया। ब्रेन हेमरेज होने पर क्रिटिकल कंडीशन में भर्ती किया गया था। अस्पताल की ऑपरेशन 3 डॉक्टरों की टीम ने सफल सर्जरी कर 1 महीने बाद बच्चे को डिस्चार्ज किया। न्यूरो सर्जन हिमांशु पटेल। वलसाड आरटीओ ऑफिस के सामने फल की दुकान से फल चोरी करता चोर सीसीटीवी कैमरे में कैद। तो ये थी अब तक की खबरें। फिर मिलते हैं नई खबरों के साथ, तब तक देखते रहिए दमन न्यूज। नमस्कार।